કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025નો એવોર્ડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે। દેશના 130 શહેરોનો સમાવેશ ધરાવતા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025માં સુરત શહેરને ટોપ 3 શહેરોમાં સ્થાન મળ્યું છે। આમ સતત બીજા વર્ષે સુરત દેશના શ્રેષ્ઠ ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે। સુરત આ સિદ્ધિથી ગુજરાત રાજ્યનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારનું શહેર બન્યું છે। નવી દિલ્હી સ્થિત ઇન્દિરા પર્યાવરણ ભવનના ગંગા ઓડિટોરિયમમાં આજે આયોજિત એક ભવ્ય સમારોહ કેન્દ્રીય પર્યાવરણ અને વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો। આ એવોર્ડ સુરત શહેરની સ્વચ્છતા અને વાયુ ગુણવત્તા સુધારવા માટેના સતત અને પરિણામો આપવા પ્રયત્નોનું પ્રતીક છે। ગયા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરતને સુપર સ્વચ્છ લીગ સિટીનો ખિતાબ મળ્યો હતો। આ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું, જેનો એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિને પ્રદાન